સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા નેશનલ હાઈવે પર મધરાતે ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે લીલા લાકડાની હેરફેર કરતા 15 આઈસર ટ્રક ઝડપી પાડવામાં આવ્યા છે। તંત્ર દ્વારા કુલ 2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વાહન ચાલકો વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવી છે। પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ 15 આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે, જે કુલ મુદ્દામાલ થાય છે 2,40,00,000 પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે। આ તમામ ઇસમોએ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાની જુદી જુદી કલમોનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે।